પાટીદાર સમાજના સામાજિક અને વિકાસલક્ષી આયામોને પરિપૂર્ણ કરવા માટે સુરત ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખ મુંદાવિયા અને ગણમાન્ય રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સામાજિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતનું સરદાર ધામના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો હતો। સરદાર ધામ વિવિધ સામાજિક કાર્યો અને વિકાસ કાર્યોનું કેન્દ્ર બિંદુ બની રહ્યું છે। સરદાર ધામ સરદારના જીવનમાંથી પ્રેરણા લઈ એક ભારત શ્રેષ્ઠ ભારતના ધ્યેય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને અનુસરીને સમાજ નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ સરાહનીય કામ કરે છે તેનો રાજીપો છે। આ સંકલ્પ કરી તેને સિદ્ધ કરવો એ પાટીદાર સમાજનો સ્વભાવ રહ્યો છે। પાટીદાર સમાજે શૈક્ષણિક સંકુલ, સમૂહ લગ્ન અને સામૂહિક વિકાસ કાર્યો દ્વારા સંકલ્પથી સિદ્ધિના વિચારને મૂર્તિમંત કર્યો છે। ત્યારે સરદાર ધામ ભવિષ્યની પેઢી માટે દિશા દર્શનનું કાર્ય કરશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।